31 ડિસેમ્બર અનુલક્ષી પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં ભુજમાં સઘન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાઈ 31 ડિસેમ્બર અને નવા વર્ષના ઉજવણીના માહોલને ધ્યાનમાં રાખી પશ્ચિમ કચ્છ પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। ભુજ શહેર સહિત પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી, કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ગુનાહિત તત્વો પર કડક નજર રાખવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એસઓજી, પેરોલ ફ્લો સ્કોડ, મહિલા સી ટીમ ઉપરાંત ભુજ એ ડિવિઝન, બી ડિવિઝન તથા ટ્રાફિક પોલીસના અધિકારી અને કર્મચારી જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો, ચોરાહા, બજારો, હોટલ, ઢાબા તેમજ જાહેર સ્થળોએ વાહન ચેકિંગ સહિત શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી। નવનિયુક્ત ઇન્ચાર્જ એએસપી શ્રી ગૌતમ વિવેકાનંદની સ્પષ્ટ સૂચનાના ભાગરૂપે ભુજ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું। પોલીસ અધિકારીઓ અને જવાનો રસ્તા પર ઉતરી લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવતા જોવા મળ્યા। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિક નિયમનું પાલન કરવા સમજાવવામાં આવ્યું તેમજ નશો કરી વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી। પોલીસ દ્વારા ખાસ કરી ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો, પેરોલ પર બહાર આવેલા કેદીઓ તેમજ અસામાજિક તત્વો પર કડક નજર રાખવામાં આવી રહી છે। મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી મહિલા સી ટીમને પણ સક્રિય રાખવામાં આવી છે। પશ્ચિમ કચ્છ પોલીસે 31 ડિસેમ્બર અને નવા વર્ષ દરમિયાન શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણમાં જળવાઈ રહે તે માટે આ કામગીરી ચાલુ રહેશે। વધુમાં નવનિયુક્ત એએસપી શ્રી ગૌતમ વિવેકાનંદે મીડિયાને માહિતી આપી હતી। નવા વર્ષના જે ઉજવણી થવાની છે એના અનુસંધાને કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસ દ્વારા શું તૈયારી છે એના રિલેટેડ આ બ્રીફિંગ આપવામાં આવે છે। તો બેઝિકલી આપણે પ્રોહિબિશનની ડ્રાઈવ થોડાક દિવસોથી ઓલરેડી ચાલુ છે। એ સિવાય ટ્રાફિકની ડ્રાઈવ અને ફૂટ પેટ્રોલિંગની ડ્રાઈવ આજે સાંજે અલગ અલગ વિસ્તારોમાં થશે 31ના અનુસંધાને। અને એ સિવાય આજને આપણે પ્રિપેર્ડનેસની વાત કરીએ તો ટીમો બનાવી દીધી છે અને અલગ અલગ જે આપણે બંદોબસ્તમાં પોઈન્ટ્સ હોય છે, પેટ્રોલિંગ હોય છે, એની પ્લાનિંગ થઈ ગઈ છે। અને કઈ રીતના કાલે ઓન ફિલ્ડ પણ આપણે પ્રિપેર્ડનેસ એવી રીતના રહેશે કે અલગ અલગ આપણે ટ્રાફિક પોઈન્ટ્સ જ્યાં ઘણીવાર ચોક થઈ જાય છે ટ્રાફિકના કારણે, તો ત્યાં આપણે ટ્રાફિક પોલીસ રહેશે અને પોલીસ આપણે બ્રેથ એનાલાઇઝર અને એવા સાધનો સાથે ચેકિંગ કરશે સો દેટ કોઈ પણ વ્યક્તિ જે છે આપણે કેફી પીણી પદાર્થના ઉપયોગમાં જો ગાડી ચલાવતા હોય તો એમને આપણે ત્યારે ને ત્યારે આપણે એમને સ્ટોપ કરીને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કરી શકીએ છીએ। એ સિવાય આપણે તમામ જેટલા ઓર્ગેનાઇઝર્સ છે જે ઇવેન્ટ 31નો હોસ્ટ કરે છે એમની સાથે પણ સંકલન રાખીને એમને પણ સૂચનાઓ આપવી છે કે જે રીતના સુપ્રીમ કોર્ટના પણ ગાઈડલાઇન્સ હોય છે, લાઉડસ્પીકરના ગાઈડલાઇન્સ હોય છે, એ રીતના એમને સૂચના આપવામાં આવી છે। અને ત્યાં અંદર પણ એમને સૂચના આપવી છે કે ભાઈ પોલીસની ચેકિંગ તો એમના ઇવેન્ટમાં પણ થશે અને જો એ ઓર્ગેનાઇઝર્સને પણ સૂચના આપવી છે કે જો એમના પાર્ટીમાંથી પણ કંઈ એવી કેફી પીણી પદાર્થનો જો અમને સૂચના એવી મળે કે અહીંયા એવું કંઈ થાય છે તો પોલીસ જે પણ છે જે પણ કાયદેસરની કાર્યવાહી એમાં કરવાની હોય છે પોલીસ એમાં એક્શન લેશે। એ સિવાય આપણે તમામ જે હોટેલો છે અને ધાબાઓ છે ત્યાં પણ ચેકિંગ રાખશું। પછી જે આપણે અવાવરું જગ્યાએ હોય છે જ્યાં લાઇટો નથી હોતા ત્યાં પણ આપણે સી ટીમ દ્વારા અને બીજા પોલીસ દ્વારા ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવશે। અને એ રીતના કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસની તૈયારી અને પ્રિપેર્ડનેસ જે છે 31ના અનુસંધાને એ પૂરેપૂરી છે। મારા તરફથી અને કચ્છ વેસ્ટ પોલીસના તરફથી એક જ મેસેજ બધાને આપવાનું છે કે 31 અને નવા વર્ષની તમે જે ઉજવણી તમે કરો છો તમે હર્ષોલ્લાસથી કરો પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કરો અને કોઈ પણ કેફી પીણી પદાર્થનો ઉપયોગ ના કરો, એવા પદાર્થનો ઉપયોગ કરીને વાહન ના ચલાવો, કોઈનો જીવ જોખમમાં ના નાખો। અને પોલીસ જે છે એ તમારા મદદ માટે છે અને તમને હેલ્પ કરવા માટે જ છે। તો પોલીસ કાલે ઓન ફિલ્ડ રહેશે, ઓન ગ્રાઉન્ડ રહેશે, તમને અલગ અલગ જગ્યાએ પોલીસનું પ્રેઝન્સ દેખાશે। અને એ સિવાય પણ મારે બધી પબ્લિકની અપીલ એ જ છે કે તમે શાંતિપૂર્ણ રીતના પણ તમે સેલિબ્રેટ કરો, એમાં કોઈ વાંધો નથી, પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કાયદાના લિમિટ્સમાં રહીને એને તમે સેલિબ્રેટ કરો। અને તમને કોઈ પણ જગ્યાએ પોલીસની હેલ્પ જોઈતી હોય કે તમને લાગે છે કે એમાં પોલીસનું ધ્યાન દોરવા જેવું છે તો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન અથવા આપણે જે પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાં તમે ઇન્ફોર્મ કરો અને પોલીસની મદદ મેળવો। આગામી 31 ડિસેમ્બરના અનુસંધાનમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના સૂચના અને માર્ગદર્શન હેઠળ
આજરોજ જે છે ફૂટમાર્કનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જિલ્લા ટ્રાફિક શાખા અને સિટી ટ્રાફિક શાખા જે છે એ બસ સ્ટેશન વિસ્તાર જુબેલી વિસ્તારમાં જે છે એ વાહનો બ્રિજ એનાલાઇઝર દ્વારા ચેક કરવામાં આવશે અને ફૂટમાર્કનું આયોજન કરવામાં આવેલું છે. ફૂટમાર્ક દરમિયાન જ્યાં પણ ટ્રાફિક નિયમનની જરૂર હશે એ તમામ ટ્રાફિક નિયમન પણ કરવામાં આવશે. બ્રિજ એનાલાઇઝર દ્વારા જે વાહનના જે ચાલકો છે એને પણ એનું પણ ચેક કરવામાં આવશે અને કોઈ કેફી પીણું પીધેલું મળી આવશે તેના વિરુદ્ધ કાયદેસર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.